20 માર્ક્સની જે ટેસ્ટ છે તો એમાં જે આવવાનું છે પૂછાવાનું છે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ જ પૂછાશે. તમને બહુ કઈ લખવાનું એમાં નહીં આવે, ટીક માર્ક્સ કરવાનું ને એવું જ આવશે. તો એની પેપર સ્ટાઇલ આજે લખાવી દઈશ તમને કે એમાં શું પૂછાશે, મતલબ કઈ રીતના પૂછાશે, બરાબર. અને જે કાંઈ પણ પહેલા જે બાકી છે એ કરી લઈએ ને પછી આગળ વધીએ. આજે થોડાક જ તે સ્ટુડન્ટ છે, 3-4 જ તે, બોલો. હવે મારી સ્ક્રીન દેખાય છે ગર્લ્સ? સારા સ્ક્રીન દેખાય છે? હા મિસ દેખાય. 7 જ સ્ટુડન્ટ છે. હા મિસ દેખાય છે. દેખાય છે ને? તો આપણે લાસ્ટમાં ક્યાં કર્યું હતું? આ ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કર્યા હતા ને? ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ હા કર્યા? મિસ. ઓકે, ના તો મિસ નહીં. બાકી હતા? હા મિસ, એકેય નહોતા થયા. રાઈટ ધ ક્વેશ્ચન આન્સર. આ બાકી હતા બેટા? હા મિસ. ઓકે. જો હવે આમાં છે ને આપણે મેં લખેલા જ છે, તમારે લખવાની જરૂર નથી. તમે લોકો ખાલી જે છે એ આન્સર આપતા જાઓ અને સમજતા જાઓ. તમે તો લખી નાખ્યું છે ને આ દિવાળી વેકેશન નું હોમવર્ક જે થઈ આપ્યું? ગયું તું. આ થઈ ગયું તું. હા એ તો કઉ છું, લખેલું જ છે મારે, એટલે એનો મતલબ એવો છે કે થઈ ગયું હતું આપણે. હા મિસ થઈ ગયું હતું. હા મિસ થઈ ગયું તું, પછી આપણે બીજું ગયા હતા શાયદ. અને પછીનો જે ક્વેશ્ચન હતો એ પહોંચ્યા હતા, ક્વેશ્ચન 7. જો fill in the blanks with have and has from the questions and write answer using yes and no. એટલે have અને has થી ખાલી જગ્યા પૂરવાની છે અને પછી એનો પ્રશ્ન વાક્ય બનાવવાનો, પછી એનો જવાબ આપવાનો, હા કે ના. હવે જુઓ તો મેં અહીંયા લખેલું જ છે કે have કોની સાથે આવે અને has કોની સાથે આવે. તો have જે છે એ આઈ, વી, યુ અને ધે. જો અહીંયા બ્લુ હેન્ડરાઇટિંગમાં લખેલું છે તો જ્યારે આઈ, વી, યુ અને ધે હોય તો ત્યારે have આવે, અને હી, શી અને ઇટ જ્યારે હોય ત્યારે has આવે. તો પહેલું જે સેન્ટેન્સ છે જુઓ તો એ કોણ રીડ કરે છે? પહેલું સેન્ટેન્સ મિસ હું રીડ કરું? હા, શું નંબર છે બેટા? 39 કરું. રોલ નંબર 25. રોલ નંબર 25. ઓકે, ચાલો 25 રીડ કરશે. We dash a holiday today. હા, We have. હેવ આવશે કારણ કે અહીંયા વી છે એટલે. તો વી છે એ બહુવચન છે એટલા માટે હેવ આવશે, બરાબર. તો એનો પ્રશ્ન વાક્ય બનાવવો હોય ત્યારે આપણે શું કરીએ? હેવ ને પહેલા લઈ લઈએ અને વી ને એના પછી લઈએ, બરાબર. ચાલો ઈકરા તું કે બેટા એનો પ્રશ્ન વાક્ય. જો આમાં લખેલું જ છે, જોઈને કહેવાનું. ઈકરા હા મિસ ક્યાં બોલું. છે? હા બોલો. Have we a holiday? ટુડે. હેવ વી અ હોલિડે ટુડે? પ્રશ્ન પૂછ્યો કે શું પહેલા આપણે જવાબ ખાલી જગ્યામાં જવાબ મળ્યો કે વી હેવ હોલિડે ટુડે. હોલિડે એટલે રજા, ટુડે એટલે આજે. તો એમાં એમ કે છે કે અમારે આજે રજા છે. પછી આપણે એનો પ્રશ્ન વાક્ય બનાવ્યો કે હેવ વી હોલિડે ટુડે? શું આજે અમારે રજા છે? પછી એનો પ્રશ્ન હામાં જવાબ આપવાનો, પછી નામાં. ચાલો સારા જવાબ આપો બેટા. 21. 21 યસ માં જવાબ આપો. ક્યાં જતી રહી મિસ સારા? છે પણ છે ને આન્સર નથી દેતી. ઓકે, તો પઠાણ સારા આન્સર આપશે. ચલ બેટા. Yes, we have. કે હા અમારે રજા છે. તો આપણે પેલા યસ થી જવાબ આપ્યો, પછી નો થી પણ તું જ આપ બેટા જવાબ. હા, no, we have not. નો વી હેવ નોટ. કે ના અમારે રજા નથી આજે. તો આવી રીતે આપણે પ્રશ્ન વાક્ય જે છે એ બનાવ્યો. એનો પેલા યસ માં જવાબ આપ્યો અને પછી નો માં, બરાબર. પછીનું જો અલી. તો અલી જયારે આવે તો અલી છોકરાનું નામ છે કે છોકરીનું નામ છે? ગર્લ્સ આન્સર મિસ આપતા જા. છોકરાનું નામ.
છોકરાનું નામ છે, બરાબર. તો આપણે કીધું છે કે જ્યારે હી શી ઈટ હોય તો હેઝ આવે. તો અલી એટલે હી છોકરાનું નામ છે એટલે શું આવશે? હેઝ આવશે, બરાબર. ખાલી જગ્યામાં આપણે હેઝ લખશું. ઓકે, ચાલો એનું પ્રશ્ન વાક્ય કોણ બોલે છે? મિસ નું 61 બોલે, ચાલો. હા મિસ, શું બોલવાનું છે? આ પ્રશ્ન વાક્ય છે, ક્વેશ્ચન માર્ક લખેલો છે ને. હેઝ an shooter. Yes, he has. No, she is not. બેટા ખાલી ઓલું જ બોલવાનું છે, કાંઈ વાંધો નહીં. તો આમાં પહેલા આપણે પ્રશ્ન જે છે એમાં ખાલી જગ્યા પૂરી કે અલી હેઝ અ સ્કૂટર, કે અલી પાસે સ્કૂટર છે એવું સાદું વાક્ય આપણને ખબર પડી. પછી આપણે એનો પ્રશ્ન વાક્ય બનાવ્યું. તો હેઝને આગળ લઈ લીધું, અલીને હેઝની જગ્યાએ મૂક્યું, અને પછી શું? સ્કૂટરનું સ્કૂટર એમનું એમ, અને પ્રશ્ન વાક્ય. તો કઈ રીતે આવ્યું? હેઝ અલી અ સ્કૂટર? પ્રશ્ન પૂછ્યો, શું અલી પાસે સ્કૂટર છે? ચાલો, રોલ નંબર 13 કહેશે યસ ને નો માં જવાબ. Yes, he has. No, he has not. વેરી ગુડ. તો આમાં યસ માં શું કહે છે કે હા, હી હેઝ, કે હા એની પાસે છે સ્કૂટર. પછી ના પાડે છે કે નો હી હેઝ નોટ, કે ના એની પાસે સ્કૂટર નથી. તો આવી રીતે જે છે આપણે હેવ હેઝ ના વાક્ય શીખ્યા હતા, એમ ઇઝ આર ના શીખ્યા હતા, ધેર ઇઝ અને ધેર આર ના શીખ્યા હતા, બરાબર. હવે જો આના પછી જે છે ક્વેશ્ચન નંબર 8 જોઈએ આપણે. એમાં શું કે છે? મિસ, મેક અ સેન્ટેન્સ. હા બેટા. ઇંગ્લિશમાં કયા કયા ચેપ્ટર આવવાના છે? હું કહીશ બેટા, બધું કહીશ. પેલા આપણે એક્ઝામ છે ને, મતલબ ઇન્ટરનલ ટેસ્ટ, તો આપણે એનું કરવું પડશે ને પેલા. પછી નેક્સ્ટ ટર્મ નું શરૂ કરીએ ને. પેલા તમારી જે ઇન્ટરનલ ટેસ્ટ છે ને, તો એ જે છે આપણે અત્યાર સુધી જે કઈ મિસ, આ ભણ્યું 20 માર્ક્સની ઇન્ટરનલ ટેસ્ટ છે ને, એના ચેપ્ટર પૂછું છું. એ આપણે અત્યાર સુધી જે ભણ્યા ને એમાંથી જ આવશે, નવા બીજા નથી આવવાના. અત્યાર સુધી જે કઈ ભણ્યા ને એ બધું આવશે. ચાલો, પેલું જે છે એમાં શું કે છે? મેક અ સેન્ટેન્સ ઓફ પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય એ કોને ખ્યાલ છે? ચાલો, તો મને ગુજરાતીમાં પેલા તો ગર્લ્સ, પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય એ આપણને કઈ રીતે ખબર પડે? મિસ, હું કહું, હા બોલ બોલ. પોઝિટિવ ડિગ્રી એટલે બેમાં સમાનતા દર્શાવતો હોય ને તેને પોઝિટિવ ડિગ્રી કહેવાય. અને પોઝિટિવ ડિગ્રી માટે ઇંગ્લિશમાં એઝ અને એઝ વપરાય. વેરી ગુડ. તો પોઝિટિવ ડિગ્રી એટલે શું? સમાનતા. કે જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિમાં સમાનતા દેખાડવી હોય, એવું કેવું છે કે ઈકરા અને સારા બંને ખૂબ હોશિયાર છે, મતલબ બંને હોશિયાર જ છે, કોઈ કોઈનાથી ઓછું હોશિયાર નથી. તો ત્યારે જે છે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે સમાનતા દેખાડવી છે કે સરખા જ છે બંને, કોઈ તફાવત છે નહીં. કે સફરજન પણ મીઠું છે અને જમરૂખ પણ મીઠું છે, બંને સેમ જ છે, એવું કેવું છે. તો ત્યારે છે એ પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. અને અંગ્રેજીમાં આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે એ કેમ ખબર પડે? તો એમાં વાક્યમાં એઝ અને એઝ જો અહીંયા લખેલું છે સાઈડમાં, તે એઝ અને એઝ આપેલું હોય એટલે આપણને ખ્યાલ આવે કે આ વાક્ય જે છે એ પોઝિટિવ ડિગ્રીના છે. તો આપણે સેન્ટેન્સ બનાવતી વખતે કઈ રીતે બનાવવાના? ચાલો, પહેલું સેન્ટેન્સ કોણ રીડ કરે છે? પહેલા તો સવાલ. મિસ, હું કરું 39. મિસ, 21 કરું. 21 કરશે. ચાલો બેટા, 21. Tea hot coffee. Tea is as hot as coffee. વેરી ગુડ. તો આમાં શું કે છે કે ટી હોટ કોફી એટલે ચા ગરમ કોફી. પછી એનો જવાબ આપ્યો કે ટી ઇઝ એઝ હોટ એઝ કોફી, મતલબ ચા છે એ કોફી જેટલી જ તે ગરમ છે, બંને ગરમ જ છે, કોઈ ઠંડુ નથી. મતલબ કે બંને જે છે એ સેમ જ છે, ગરમ જ છે, બરાબર. ખ્યાલ આવે છે? ચાલો, પછીનું બીજું જે છે એ મને 25 કહેશે. 25. હા મિસ. દીપા ઓલ્ડ દીના.
Deepa is as old Dina. એઝ ઓલ્ડ એઝ, જો અહીં એઝ રહી ગયું છે, એક જ મિનિટ લખી નાખો. એઝ ઓલ્ડ એઝ દીના, કે દીપા છે એ દીના જેટલી જ તે ઓલ્ડ છે. દીપા અને દીના બંને વૃદ્ધ જ છે, કોઈ યુવાન નથી, બંનેની એજ સરખી જ છે, એટલે બંનેમાં સમાનતા છે. તો જ્યારે સમાનતા દેખાડવી હોય ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? ક્લિયર થયું આટલું? હા મિસ. ઓકે, ચાલો હવે આના પછી ક્વેશ્ચન 9 માં શું યસ મેમ. ધેર ઇઝ અને ધેર આર, આની જેમ જ છે પણ ધેર ઇઝ અને ધેર આર. તો ધેર ઇઝ અને ધેર આર ક્યારે વપરાય, યાદ છે કે ભૂલાઈ ગયું છે બેટા? ગર્લ્સ, મિસ યાદ છે, હું કહું રોલ નંબર 25. હા બોલો બેટા, ખૂબ સરસ. મિસ એક વચન હોય ને તો ધેર ઇઝ વપરાય ને બહુ વચન હોય તો ધેર આર વપરાય. હા વેરી ગુડ, ખૂબ સરસ. હા બોલ બેટા તું પણ. હા બોલો બેટા. હમ ડેશ અ મેન નિયર ધ ગેટ. એમાં એક જ મિનિટ, હું ધેર ઇઝ અને ધેર આર નું પૂછું છું બેટા, ક્યારે વપરાય એમ. ધેર ઇઝ ક્યારે વપરાય અને ધેર આર ક્યારે વપરાય એવું પૂછ્યું મેં. મિસ એનો જવાબ તો દીધો. આપી દીધો? ઓકે, હા મને એવું થયું કે કોઈ બીજું આપે છે આન્સર, એટલે કઈ વાંધો નહીં. તો ધેર ઇઝ જે છે એ એક વચન હોય ત્યારે વપરાય, અથવા તો એક જ વસ્તુ કે વ્યક્તિની વાત કરતા હોય ત્યારે વપરાય. અને ધેર આર જે છે એ એક કરતા વધારે વસ્તુ કે વ્યક્તિની આપણે વાત કરતા હોય તો ત્યારે ધેર આર વપરાય. બરાબર? હવે જો અહીંયા પહેલું જે ખાલી જગ્યા છે એમાં શું આપ્યું છે, ખાલી જગ્યા, ખાલી જગ્યા આપી છે, પછી હું આપ્યું છે કે અ મેન નિયર ગેટ. અ મેન આપ્યું છે, એક જ માણસની વાત છે. તો એક વચન છે કે બહુ વચન છે? ચાલો તો જુઓ, તો એક જ માણસની વાત છે. શું મિસ છે? એક વચન છે. વેરી ગુડ. તો એક જ વચન આપ્યું છે એટલે ઈઝ આવશે. તો ખાલી જગ્યામાં શું આવશે? ધેર ઈઝ આવશે. બરાબર? કારણ કે એક જ માણસની વાત છે. ઓકે, ચાલો હવે એનું પ્રશ્ન વાક્ય બનાવો. ઈકરા, ઈકરા પ્રશ્ન મિસ વાક્ય. હા મિસ હું આપું છું. There is a man near the gate. Is ધેર there ઇઝ, a man? ઇઝ ધેર, હા બોલો. Is there a man near the gate? વેરી ગુડ. પ્રશ્ન વાક્ય બનાવ્યું એટલે આપણે ઇઝ ને આગળ લઈ લીધું, ધેર ને ઇઝ ની જગ્યાએ મૂક્યું, અને અ મેન નિયર ધ ગેટ એમનું એમ, અને એક પ્રશ્નાચિહ્ન મૂક્યું. એટલે શું આવશે? ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ. એટલે આપણે સાદું વાક્ય કીધું કે ધેર ઇઝ અ મેન નિયર ધ ગેટ. મતલબ ગેટ પાસે, દરવાજા પાસે એક માણસ દરવાજાની નજીક ઊભો છે, એવું સાદું વાક્ય કીધું. પછી આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું કે શું દરવાજા પાસે એક માણસ ઊભો છે? પ્રશ્ન પૂછ્યો. તો ચાલો એનો હામાં જવાબ આપો, પઠાણ સારા. હા મિસ. યસ ધેર ઇઝ. હા તે છે, ત્યાં ઊભો છે. પછી નો માં જવાબ આપો. નો ધેર ઇઝ નોટ. નો ધેર ઇઝ નોટ, કે ના ભાઈ તે ત્યાં દરવાજા પાસે ઊભો નથી. તો પ્રશ્ન જે વાક્ય બનાવ્યું એનો આપણે હા અને ના માં જવાબ આપ્યો. આ રીતે આપણે જે છે એમિઝાર વાળું શીખ્યા, હેવ, હેઝ, ધેર ઇઝ અને ધેર આર વાળું શીખ્યા. બરાબર? બધામાં પેટર્ન આ જ છે, ખાલી ધેર ઇઝ આવે છે, પછી એમિઝાર આવે છે, અને હેવ, હેઝ આવે છે. બરાબર? હા ઓકે, ચાલો એના પછીનું જે છે એ તો તમને બધાને આવડ્યું જ છે. પેસેજ ઉપરથી પ્રશ્નોના જવાબ. ચાલો આ પેરેગ્રાફ કોણ રીડ કરે છે સરસ મજાનો? મિસ હું કરું રોલ નંબર 29. નંબર 25. ઓકે 29. ચાલો. હા એક જ મિનિટ, રોલ નંબર 25 પેલા કરશે. ચાલો પછી 29. Birds, animals and trees are the children of the Mother Earth. અર્થ, મધર અર્થ. Mother Earth. They are our friends too. We cannot
We cannot Imagine. imagine Imagine. imagine the earth without water, trees, birds, and animals. It is our duty to save Beauty. them. Keep your Environment. environment Environment. clean. Throw, gar- throw gar- Garbage. garbage in the dustbin only. વેરી ગુડ. ઓકે ચાલો હવે સારા બેટા તું રીડ કર. हाँ मिस। Birds, animals, and trees are the children of Mother Earth. They are our friends too. We cannot imagine the earth without water, trees, birds, and animals. It is our duty to save them. Keep your environment clean. Throw garbage in the dustbin only. વેરી ગુડ, ખૂબ સરસ. આમાં શું કહે છે બેટા? શું કે છે આ પેરેગ્રાફમાં આપણને? મિસ એમ કહે છે કે પક્ષીઓ, પ્રાણીઓ અને જે વૃક્ષો છે એ બધા ભારત માતાના બાળકો છે અને એ પૃથ્વી આપણા માતાને. હા પૃથ્વી માતાના અને હમ. આપણે એના વિના આપણું જીવન શક્ય નથી અને આપણી શું ડ્યુટી છે, ફરજ શું છે કે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ. એ આપણી ડ્યુટી છે, બરાબર. અને શું કે છે, કીપ યોર એન્વાયરમેન્ટ ક્લીન, એટલે આપણે આપણું આજુબાજુનું એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ જે છે, વાતાવરણ છે, એને ચોખ્ખું રાખવું જોઈએ. થ્રો ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, ઇન અ ડસ્ટબિન ઓનલી, અને જે કચરો છે એને માત્ર ને માત્ર ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ, ડસ્ટબિનની બહાર નાખવો જોઈએ નહીં, બરાબર. એવું આપણને કહે છે. તો પહેલો સવાલ જે છે એમાં એવું પૂછ્યું છે, હુ આર ધ ચિલ્ડ્રન ઓફ મધર અર્થ, પૃથ્વી માતાના બાળકો કોણ છે? ચાલો મેં અંડરલાઈન કરેલી છે, પહેલી અંડરલાઈન જે છે એનો જવાબ છે મને 61 એનો જવાબ આપશે. કોણ પૃથ્વી માતાના બાળકો કોણ છે? જો પહેલી અંડરલાઈન કરેલી છે, પહેલી Brother, બર્ડ્સ, બર્ડ્સ, birds, animals, and trees are the children of the મધર mother અર્થ. earth. વેરી ગુડ. તો કોણ છે પૃથ્વી માતાના બાળકો? તો કે પક્ષીઓ, બર્ડ્સ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, એન્ડ ટ્રીઝ એટલે વૃક્ષો, આર ધ ચિલ્ડ્રન ઓફ મધર અર્થ એટલે પક્ષી, પ્રાણી અને વૃક્ષો જે છે એ પૃથ્વી માતાના બાળકો છે, બરાબર. પછીનું બીજું જે છે, વોટ ઇઝ અવર ડ્યુટી? ચાલો ઈકરા, આપણી ડ્યુટી શું છે, આપણી ફરજ શું છે? ઈકરા. હા, આપણી શું ફરજ છે? We can inject the earth with water, tree, plant, and animals. It is our duty to save them. તો આપણી ડ્યુટી એ છે કે આપણે શું કરવું જોઈએ? બધા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જે ટૂંકમાં કુદરતી સંપત્તિ છે, એ બધાનું રક્ષણ કરવું જોઈએ અને આપણું પર્યાવરણ છે એને ક્લીન રાખવું જોઈએ. એ આપણી ફરજ છે. આપણે શું એ કરવું જોઈએ, એ આપણી ફરજ છે, બરાબર. મતલબ આપણને આ પેરેગ્રાફ જે છે આખો શેના ઉપર છે? પર્યાવરણ ઉપર છે, ક્લીનલીનેસ ઉપર છે. ચાલો પછીનું જે છે એ ત્રીજો સવાલ રોલ નંબર 13 રીડ કરશે અને એનો આન્સર આપશે. રોલ નંબર 13 છે પ્રેઝન્ટ? નથી? ઓકે 25. હા મિસ. હા બેટા, ચાલો તો ત્રીજાનો આન્સર આપો. રીડ કરો પેલા ક્વેશ્ચન. Keep your environment એન્વાયરોમેન્ટ. environment be clean. હા, આપણે આપણું પર્યાવરણને કેવું રાખવું જોઈએ? તો કે ક્લીન રાખવું જોઈએ, બરાબર. ઓકે ચાલો પછીનું છે એ કોણ બોલે છે? ચોથું Miss જે 21 બોલો. હા બોલો બેટા. Throw garbage in the dustbin only. વેરી ગુડ. એટલે શું કે છે આપણને?
કે કચરો ડસ્ટબિનમાં જ નાખવો. વેરી ગુડ. કચરો જે છે એ ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ, બીજે ક્યાંય બહાર નાખવો જોઈએ નહીં. બરાબર. ઓકે, ચાલો હવે લાસ્ટ ક્વેશ્ચન છે. આ બધાને આવડ્યો હશે એવી મને આશા છે કે બધાને આવડ્યો જશે. આમાં કોઈને કઈ ભૂલ નથી. બરાબર ને? ચાલો બધા એક એક મને જવાબ આપશે. આ બધામાં નીચે જે fill in the blanks હતી, આ પાંચે પાંચ, એમાં બહુ તકલીફ પડતી હતી ને? ખબર નહોતી પડતી ને? નહીં મિસ, શું લખવાનું કે ખ્યાલ આવી ગયો તો? ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો તો. ઓકે, ચાલો પહેલું જે છે એમાં શું કે છે? ધીસ ઇઝ બ્લેન્ક. શું છે આ? પેલા તો ચિત્રમાં એક એક રિવર બેંક. બધા રિવર બેંક. વેરી ગુડ. નદી કિનારો છે. બરાબર. ટુ બોયઝ આર, પછી બ્લેન્ક આપ્યું છે. છોકરાઓ શું કરે છે? બંને છોકરાઓ સ્વિમિંગ. સ્વિમિંગ. વેરી ગુડ. તરે છે. પછીનું જે છે એમાં શું કે છે? સમ વુમન આર, અમુક જે સ્ત્રીઓ છે એ શું કરે છે? વોશિંગ ક્લોથ, કપડા ધોવે છે. જુઓ. પછીનું છે ધેર ઇઝ અ બિગ બ્લેન્ક નિયર ધ રિવર. નદીની પાસે શું છે? મોટું banyan tree. એટલે કે અહીંયા વડનું ઝાડ આપ્યું છે મોટું. બરાબર. અને ધેર ઇઝ અ બિગ નિયર ધ ટ્રી, અને ટ્રીની બાજુમાં શું છે? મોટું ટેમ્પલ. ટેમ્પલ એટલે મંદિર છે. ટ્રી જે છે એ બનિયાન ટ્રી છે, એટલે કે એ વડનું ઝાડ છે, અને એની બાજુમાં જે છે એ મંદિર આપ્યું છે મોટું. બરાબર. તો આ પાંચે પાંચ તમને આવડ્યા હશે. બરાબર. આવડ્યા છે ને? આમાં કોઈને કઈ ક્વેરી નથી ને બેટા? ગર્લ્સ? ના મિસ, આવડ્યું. ઓકે. ઓકે, ચાલો તો હવે જે છે આપણું આ જે દિવાળી વેકેશનનું મેં હોમવર્ક આપ્યું હતું એનું આખું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણી ઇન્ટરનલ ટેસ્ટ જે છે, તો એમાં શું આવવાનું છે એની હું તમને પેપર સ્ટાઇલ અત્યારે લખાવી દઉં છું, તો તમે અને સમજાવી પણ દઉં છું, એટલે મારી સાથે સાથે લખતા પણ જજો અને સમજી પણ લ્યો, એટલે ખ્યાલ આવે. જો આપણે ઇન્ટરનલ ટેસ્ટ 20 માર્ક્સની છે. બરાબર. 23 તારીખ છે ને આપણો પેપર? ગર્લ્સ, 23 છે ને આપણો પેપર? જોયું છે કે નહીં ટાઈમ ટેબલ? સારા, અવાજ સંભળાય છે મારો? હા દીદી. ઓકે. દેખાય છે? સ્ક્રીન હા દીદી દેખાય છે? દેખાય છે. ઓકે. હા જો મિસ. ઇન્ટરનલ ટેસ્ટ 20 માર્ક્સની છે, એમાં માત્ર મેં જે છે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ જ પૂછ્યા છે, એટલે તમારે બહુ કાંઈ લખવાનું આવશે નહીં. ખાલી 4 જ પ્રશ્નો પૂછ્યા છે. 5-5 માર્કના 4 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે MCQ. જુઓ તો દેખાય છે MCQ, એટલે કે આપણે જે કરીએ છીએ ઈ આપણે અત્યાર સુધી જેટલા પાઠ ભણ્યા છે 1 થી 4, તો એમાંથી આવશે. બરાબર. MCQ 1 થી 4 પાઠમાંથી ગમે ત્યાંથી પૂછાય. પછી બીજો પ્રશ્ન છે ટ્રુ ફોલ્સ, તો એ પણ 5 માર્ક્સનો છે. તો એ ટ્રુ ફોલ્સ પણ 1 થી 4 પાઠ જે આપણે ટેક્સ્ટ બુકના સેમ 1 ના જે ભણ્યા છે, તો એમાંથી આવશે. બરાબર. 4 પાંચે પાંચ પ્રશ્નો જે છે એમાંથી ટ્રુ ફોલ્સ ના પૂછાય. ઈ આવડે કે ન આવડે? અત્યાર સુધી આપણે શું ભણ્યા છીએ? કેટલા પાઠ ભણ્યા છીએ અત્યાર સુધીમાં? સેમ 1 માં આપણે કેટલા પાઠ ભણ્યા છીએ બેટા? 4 પાઠ ભણ્યા છીએ. 4 પાઠ. લોંગર લેગ્સ વાળો, શાર્પર આઈસ વાળો, પછી શેમ્પુ વાળો, પછી કયો ભણ્યા છીએ? ગોપાલની જલેબી વાળો. બરાબર. અને પછી જે છે એ વિની સ્માઇલ પેલો જે પાઠ છે એ ભણ્યા છીએ. તો એ ટૂંકમાં એ 4 પાઠમાંથી જે છે એ આવશે. પછી મિસ કયા ક્વેશ્ચન કયા 3 છે. પાઠ છે બોલો ને. 4 પાઠ આપણે પહેલા નથી ટેક્સ્ટ બુકમાં જે 4 પાઠ હતા ને એમાંથી પૂછાય. 1, 2, 3, 4 એમ ને? 1, 2, 3, 4 છે ને આપણે ટેક્સ્ટ બુક નો. પહેલો પાઠ શું છે? વિની સ્માઇલ. બીજો છે હાઉ મેની ડીડ યુ. પછી ત્રીજો છે યસ આઈ વિલ. અને ચોથો છે લોંગર લેગ, શાર્પર અને બિગર બેલી વાળો. બરાબર. તો એમાંથી પૂછાશે ટ્રુ ફોલ્સ અને MCQ. પછી ક્વેશ્ચન 3 છે ઓપોઝિટ,
એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો, તો એના 5 માર્ક છે. આપણે કરેલું છે પહેલા, પૂછાઈ ગયેલું છે. ગુડ તો બેડ, સ્મોલ તો બિગ, પછી બ્લેક તો વ્હાઈટ. ટૂંકમાં એ જે વિરુદ્ધાર્થી શબ્દો હતા એ પૂછાશે, એના 5 માર્ક્સ છે. અને પછીનું જે છે ક્વેશ્ચન 4, એ પ્યુરલ એટલે કે બહુવચનમાં ફેરવો. આપણે શીખી ગયા છીએ બહુવચનમાં ફેરવો. બોક્સ હોય તો બોક્સીસ થઈ જાય એનું. પછી નાઇફ હોય, એક છરી હોય તો નાઇફ્સ એટલે એક કરતા વધારે છરી. ટ્રી હોય તો ટ્રીઝ, એક કરતા વધારે ઝાડવા. બરાબર. તો આ 5 પ્રશ્નો જે છે એ પૂછાશે. બધા ટેસ્ટ જે છે એમાં શું પૂછાવાનું છે, પેપર સ્ટાઇલ શું છે, લખી લે. હું તમને આ જે છે એ ગ્રુપમાં મૂકી જ દઈશ, પણ છતાંય તે તમે લખી લ્યો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ પાડી. ગર્લ્સ, સંભળાય છે ને મારો અવાજ? કોઈ કઈ બોલતું નથી. પહેલા જ સ્ક્રીનશોટ પાડી લીધો તો. સરસ, વેરી ગુડ. અને લખી પણ લેજો. ને લખી પણ નાખ્યું. હા સરસ. મિસ. ડેટ નાખી દેજો. સબ્જેક્ટ ઇંગ્લિશ લખી નાખજો. બરાબર. હું તમને મોકલી દઈશ, છતાંય તે તમે આ લખી લેજો. એટલે શું કે કદાચ તમારાથી ઉડી ગયું હોય કાંઈ તો યાદ રહે. તો આ 4 પ્રશ્નો પૂછાશે. જો પહેલા 2 પ્રશ્નોમાં તો ટીક જ કરવાનું છે. પછીના જે છે એમાંય તે ઓપોઝિટમાં એક એક શબ્દ લખવાનો છે. અને પ્યુરલ છે તો એમાંય તે નાના નાના સેન્ટેન્સ છે એ લખવાના છે. એટલે તમારું કામ થઈ ઓકે જશે. મિસ. બરાબર. ખ્યાલ આવી ગયો? આટલું ક્લિયર? આમાં કોઈને ન સમજાયું એવું છે કાંઈ? ના મિસ, ક્લિયર છે હો. ઓકે. હવે કોઈને કઈ પૂછવું છે બેટા? હવે જો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે ને ઓપોઝિટ અને પ્યુરલ જે છે ને એ બંનેનું ફરીવાર સમજી લેશું. એટલે ખ્યાલ આવે કે શું પૂછાશે અને કઈ રીતે પૂછાશે. કેમ કે તમે ભણ્યા એનો ઘણો ટાઈમ થઈ ગયો, વચ્ચે વેકેશન આવી ગયું, એટલે તમે કદાચ ભૂલી ગયા હોય. બરાબર. એટલે આપણે એનું જે છે એ રિવાઇઝ કરી લેશું, ઓપોઝિટ અને પ્યુરલ બંને. અને હજી મારે તમને આ ટેસ્ટ જતી રહે એટલે પછી શું કરાવવાનું છે, તો તમને જે ટેક્સ્ટ બુક છે એની પહેલા તો PDF મોકલવાની છે સેમ 2 ની. એ મોકલી દઈશ. પછી ગ્રામરમાં શું પૂછાવાનું છે એ તમને કહીશ. અને ટેક્સ્ટ બુકમાંથી શું પૂછાવાનું છે એ કહીશ. બરાબર. એટલે એ હજી વાર છે, પણ એને પહેલા આપણે જે ટેસ્ટ આવે છે ઇન્ટરનલ, તો એનું પહેલા જે છે રિવિઝન કરી લેશું. એટલે આપણે આમાંથી 20 માંથી 20 પૂરા માર્ક્સ મળે. બરાબર ને? કોઈને કઈ હવે ક્વેરી છે બેટા? ગર્લ્સ, તમે બોલો તો મને ખ્યાલ આવશે ને, બોલશો જ નહીં તો મને કેમ ખ્યાલ આવશે? મારો અવાજ સંભળાય છે કે નહીં? સારા, હા મિસ. અવાજ સંભળાય છે ને બેટા મારો? હા. સમજાય ગઈ? આ લખાઈ ગયું? હા. ઓકે. ઈકરા, રોલ નંબર 25. હા મેમ. લખાઈ ગયું આવડું આ પેપર હા સ્ટાઇલ? મેમ. લખી લેજો એકવાર. થોડીક વાર માટે રાખું છું એટલે તમારે લખાઈ જાય. હવે કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી લે મને. બાકી નહીં. બધાએ પેપર સબમિટ કરાવી દીધા છે ને કાલે? હા. ઓકે. કોઈને બાકી નથી ને સબમિટ કરાવવાના? જો તમે લોકો ખાસ એ સબમિટ હજી બાકી હોય તો કરાવી દેજો. કારણ કે એમાંથી જો તમે અત્યાર સુધી કઈ એક્ઝામ ન આપી હોય ને ખાલી દિવાળી વેકેશન હોમવર્ક કર્યું હશે તો પણ તમને માર્ક્સ મળશે અને તમે પાસ થઈ જશો. એટલા માટે ખાસ યાદ રાખજો. મિસ અમે તો સબમિટ કરાવી દીધા. સરસ, ખુબ સરસ. ઓકે, ચાલો હવે આ લખાઈ ગયું હશે. તમારે બધાને ડેટ એક લખી નાખજો આપડા, અને સબ્જેક્ટ ઇંગ્લિશ લખી નાખજો. હા દીદી. કેટલા પેશન્ટ છે આજે આપણા ક્લાસમાં?
કેટલા પ્રેઝન્ટ છે આજે ખ્યાલ છે કઈ આપણા ક્લાસ 5 જ જણા હા 6 પ્રેઝન્ટ છે એમાં તો હા 2 ટીચર્સ છે ને ટોટલમાં 4 જણા જ છે ને બાકીના તમારા જે ફ્રેન્ડ્સ છે એ બધા હા છે ને બાકીના તમારા જે ફ્રેન્ડ્સ છે એને કયો કે હવે આપણે શરૂ થઈ ગયું છે પરિવાર ભણવાનું એટલે માટે તમે જોઈન્ટ થજો અને રેગ્યુલર જોઈન્ટ થજો કારણ કે હવે પાછું જે પહેલા આપણે રેગ્યુલર હતું એવી જ રીતે હાજરી પૂરવામાં આવશે અને બધું એક્ઝામ લેવામાં આવશે ને એમ આપણું જે છે કામ શરૂ થઈ જશે એટલે તમારા જે ફ્રેન્ડ્સ છે એને કહેજો કે રેગ્યુલર થઈ જાય બરાબર કારણ કે હવે જો રેગ્યુલર હશું ને તો જ બધું ખ્યાલ આવશે ને તો ખ્યાલ નહીં આવે કાંઈ પણ અને બીજું કે તમારી પ્રેઝન્ટ પુરાશે એના આધારે પણ તમારા માર્ક્સ હોય છે એટલે એ બધું કારણ કે અત્યારે તો ફેરબુક ને એવું બધું નથી બનાવવાનું હોતું તો બધા જે માર્ક્સ હોય છે એ હાજરીના ને એના જ હોય છે ખાસ તો એટલા માટે હાજરી જે છે એ હોવી જરૂરી છે અને તમે પ્રેઝન્ટ રહેશો તો જ ખ્યાલ આવશે કે શું કરાવે છે મિસ અને એક્ઝામમાં તે પછી જ્યારે પણ આપણને કંઈક ક્વેરી આવે તો આપણે એનો સોલ્યુશન મળે કારણ કે આપણે ભણ્યું હોય એટલે નહીં તો આવ્યા જ ન હોય ક્યારે પણ તો પછી ખ્યાલ ન આવે બરાબર ઓકે ચાલો હવે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ કોઈને કઈ ક્વેરી નથી ને હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે ઓપોઝિટ અને પ્યુરલ જે છે એનું રિવિઝન કરી નાખશું ફરીવાર અને પછી એમસીક્યુ અને ટ્રુફોસ જે છે એ પણ સમજી લેશું અને તમારા ફ્રેન્ડ્સને ખાસ કહેજો કે હવે છે ને રેગ્યુલર જોઈન્ટ થાય બરાબર ઓકે ચાલો હવે આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ નેક્સ્ટ દીદી લેક્ચરમાં આજનો હોમવર્ક શું છે? આજનું હોમવર્ક જે છે એ તમારે લોકોની પાસે ઓપોઝિટની પીડીએફ પડી છે કે નથી પડી મિસ નથી. કાંઈ વાંધો નથી. નહીં હું ઓપોઝિટની પીડીએફ મોકલી દઉં છું એ બધા ઓપોઝિટ છે એ વન ટાઈમ તમારી નોટબુકમાં લખી નાખજો બરાબર એ જે છે એ આજનું હોમવર્ક છે હા ઓકે મિસ. બરાબર ઓકે ચાલો આવજો બધા બાય 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 મેમ.